હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે એટલે કે આજે ટિફિન બનાવવાનું નથી, કારણ કે વરસાદ ચાલુ છે ને એટલા માટે. તો ભાઈએ ના પાડી કે ટિફિન નહીં બનાવતા, પણ આજે એને એમને તો નહીં જવા દઉં, નાસ્તો કરવો પડશે. તો નાસ્તામાં આજે ભાખરી કરવાની છું. તો હવે પહેલાં લોટ બાંધી લઉં, અને હજુ તો વાર છે તો થોડી વાર પછી ભાખરી કરવાની. તો એ પહેલાં હું લોટ બાંધીને કપડાં ધોવાના છે થોડા, તો કપડાં ધોઈ નાખું અને પછી ભાખરી કરી દઈશ. અત્યારે બધા કપડાં ધોવાઈ ગયા છે અને ખાલી ભાખરી એક જ બાકી છે. તો ભાખરી પણ થઈ ગઈ. તો હું પહેલાં ચા મૂકી દઉં, એટલે નાસ્તામાં ચા ભાખરી ખાઈ લે. અમારે લોકોને અત્યારે કપડાં થઈ ગયા, વાસણ પણ થઈ ગયા. હવે ખાલી કચરા પોતા જ બાકી છે. તો પહેલાં કચરો કાઢી લઉં. સોની છે પછી પોતા કરશે, કારણ કે આજે એમને વહેલું જવાનું હતું. તો પછી એનો ભાઈ ક્લાસીસ છે. તો પહેલાં કચરો કાઢું, પછી પ્લેટફોર્મને સાફ કરીશ અને પછી સોની પોતા કરશે. તો આજે અમે લોકો વહેલા ફ્રી થઈ જઈશું. આજે 11 છે, તો સાબુદાણા પલાળ્યા, જમવામાં સાબુદાણાની ખીચડી કરવાની છે અને બટાટાનું શાક કરશું. તો હવે ખાલી પ્લેટફોર્મ સાફ કરવાનું રહ્યું અને બાથરૂમ છે ધોવાનું રહ્યું. પછી સોની છે એ પોતા કરશે. અને મને આજે છે ને કંટાળો આવે છે, ઓય જા હવે. સોની બેન ના રાખવાનો છે, પછી હવે ક્યારે આવશું તો હા ત્યારે આપી દઈશું પાછું. હા, અને આ પાછું આપી દઈશું તો 200 રૂપિયા પૈસા નહીં દઈને તો મેં 500 રાખ્યા હે. અત્યારે પાણીના બાટલાવાળા ભાઈ આવ્યા છે, પાણીનો બાટલો મૂકવા. મહિલા જો તો 2 હતી કે 1 જ હતી? 2 આની પહેલાં જે પાણીવાળા હતા એક ટાઈમે ના આવતા, એમ કીધું હતું કે 1 દિવસ પછી તમારે રહીને આવવાનું. તો એવી રીતે ના આવતા, 2 દિવસનો વચ્ચે ગેપ રાખતા. તો હવે એ કેન્સલ કરાવી દીધું. અને હવે નવા ભાઈ છે એ આવ્યા. શું કહેશો ને? આજના 25 રૂપિયા બાકી રહેશે, એ એન્ડિંગમાં લઈ લેશે. આજ ટાઈમ કીધું ને, આજ ટાઈમ આવશું 9 વાગ્યા. મને કેવું પડે આવડ્યો ને તો આજ તો હું બધાય પોતી બની. એકસોની બેનનો મગજ ગયો. કલાકનો બજેટ મગજ થોડીક શાંત રહે બેન. આજ મારા માથે ને બસ કાંટામાં આવી ગયા છે. હા સાંભળે સોની ચાલુ જ છે. ઓહ આ જો બેન, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા અને હમણાં અહીંયા 3-4 દિવસથી તો વાતાવરણ વરસાદનું જ હોય છે.
આખો દિવસ વરસાદને આવે તેના લીધે કપડાં પણ સુકાતા નથી. અત્યારે પણ વરસાદ તો ચાલુ જ છે. અત્યારે પણ ચાલુ જ વરસાદ. આજે 11 છે તો સોની વેફરને એવું લેવા ગઈ હતી, કારણ કે અમે લોકો પેલી ઘરે બનાવી છું એ વેફર લાવ્યા નથી. હવે દિવાળીએ જશું ત્યારે એ પણ લઉં છું. તો હવે વેફર લાવી, ફરાળી ચેવડો લાવી, તો અત્યારે અમે લોકો નાસ્તો કરી લઈએ છે. અત્યારે એમના દીદીના ઘરે જાય. કેમ? દીદી મીટિંગમાં જવાનું છે તો વૃંદા નાની એટલે એકલી રાખી જાય ને. એમના દીદીના ઘરે જાય છે. આવીશ કે 12:30 આવી જઈશ ને પછી જમીએ. 12:30 આવું તો સોની 12:30 આવશે અને પછી જમવાનું. હાલો, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હા, સોની છે એ આવી ગઈ અને અમે લોકો આલુ ચાટ બનાવી. અમે લોકો અમારી રીતે બનાવી. તો અમે લોકોએ બધાની પહેલાં બટેટા કટ કર્યા બાફીને, પછી ટમેટું નાખ્યું, પછી અમે લોકોએ જે ગ્રીન ચટણી બનાવી હતી એ નાખી. હવે એની અંદર ચટણી, મીઠું, ચાટ મસાલો, ધાણા જીરું એ એડ કરશું અને પછી એમને મિક્સ કરી દઈશું. કોથમરી નાખી નાખું ને પછી કોથમરી પણ નાખવાની. મસાલા છાશ પીવી છે. ફુદીનો બી પડ્યો જ છે તો પછી મસાલા છાશ પણ પીશું. આવી રીતે અમે લોકોએ ચાટ બનાવી છે. અમે લોકોએ અમારી રીતે કરી. અમારી આલુ ચાટ રેડી થઈ ગઈ. આલુ ચાટ હતી એ સારી એવી બની હતી. સોની છે એ અત્યારે પ્રેક્ટિસમાં ગઈ. એ લોકોને અત્યારે પણ પ્રેક્ટિસ છે 4 થી 6, તો એ પ્રેક્ટિસમાં ગઈ અને હું કપડાં સકેલું. 2-3 દિવસ થયા કપડાં સુકાવા મૂક્યા હતા, તો હવે સુકાના છે થોડા, તો સકેલવાના બાકી, તો એ સકેલી નાખું. કપડાં છે એ પણ સકેલાઈ ગયા અત્યારે, તો હવે એમને સરખા રાખી દઉં. સોની છે અત્યારે આવી ગઈ. એ આગળ હોલમાં છે. મેં શાક વઘાર્યું. હવે ખીચડી માટે બટેટા સુધારવાના, તો હવે એ સુધારીશ. બપોરે ખીચડી કરવાના હતા પણ મારા ભાઈને પણ ખીચડી ભાવે, તો પછી બપોરે ન કરીને અત્યારે કરી. તો હવે ખીચડી માટે બટેટા સુધારવાના, તો સુધારી લઉં. બટેટા છે એ સુધારાઈ ગયા. સોની છે લોટ બાંધે. અત્યારે હું ખીચડી વઘારું. આમ શીખ થોડું. હમણાં કહેતી હતી શીખવી, અત્યારે ત્યાં શીખવી છે એક જ મિનિટ. I like it. શીખ બટેટા નાખ. બટ મને છે ને બટેટા નાખતા આવડે ઉપરથી, આ ઢાંકતા ન આવડે એટલે તે લીધે. મને જોયું Well done. Just looking like a wow. મને એમ તો આવડે છે. કેમ તો હવે થોડી વાર બટેટાને ચડવા દઈ. ટમેટા મરચાંની છે એટલે બટેટા, ટમેટા અને મરચાં એમને ચડવા દઈએ. બટેટા, મરચું, ટમેટું અને મીઠું નાખી પછી સાબુદાણાના દાણા છે એ નાખી દેવાના. દિવસો બગાડતા એટલે મારે છે ને એનું દુઃખમાં ખાઈ લો તો મારે એકવાર ચડો. ઓકે, અને હું એ ડીશમાં ખાવાની નહીં બિલકુલ જ. કેમ? હવે તું કહેશ મેં તને થોડું કંઈ કીધું.
ખબર છે ચટણી કાઢી નાખ. નહીં. ચટણી ફિનિશ થઈ ગઈ છે એકચ્યુઅલીમાં. તે લેવા જવાની. યાદ નહીં. યાદના મને ખબર જ નહોતી કે પૂરી થઈ ગઈ. સાચે જ નહીં. 2 દિવસ ચાલશે. ચટણીને નાખી દીધા પછી લીંબુ નાખી દેવાનું. અગર ખાટું નહીં ખાતા હોય તો અમે સ્કીપ કરી શકીએ છીએ એકચ્યુઅલીમાં. મુખવાસ ખવાય. તો ખવાય જ ને વરિયાળીને તલ જ આવે. ખાંડ દે. ડબલી આખી ખાઈ લઉં. ખાંડ નહીં, ઘરમાં પૂરી થઈ ગઈ છે. કાંઈ પણ યા કાંઈ પણ થોડી જ ખાંડ નાખવાની. ખાટી હોય તો સારી લાગે. ટેસ્ટ તારે જ કરવાની, જેવી હોય એવી. બરાબર. લીમડો હોય પણ લીમડો મેં રાતના ભૂલી ગયા એટલે રાતના નો તો એટલે નો નાખ્યો. અને પછી મગફળીનો ભૂકો હતો એ નાખી દીધો. અને હવે તેને મિક્સ કરી લઈએ. સોની છે ને થોડી લચકા જેવી ખીચડી ખાવી હતી, તો અત્યારે અમારી ખીચડી રેડી થઈ ગઈ. અત્યારે ભાઈ આવી ગયો તો અમે લોકો હવે જમી લઈએ. અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. ભાઈ છે એ મારા અદા છે એમના ઘરે ગયું. સોની છે એમણે કંઈક કોસ્ચ્યુમ બાબતે મીટિંગ છે તો એ ત્યાં જવાની. તો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.